નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરીશું પેપર નંબર 503 એટલે કે ફિઝિકલ કેમેસ્ટ્રી. ફિઝિકલ કેમેસ્ટ્રીમાં આપણો જે યુનિટ ચાલુ છે એ જ સ્ટેટિસ્ટિકલ થર્મોડાયનેમિક. હવે વિદ્યાર્થી મિત્રો, સ્ટેટિસ્ટિકલ થર્મોડાયનેમિકમાં આજે આપણે જોઈશું સ્ટેટિસ્ટિકનો ત્રીજો પ્રકાર. જનરલી આપણે અત્યારે જે થિયરી ચાલુ છે એ છે સ્ટેટિસ્ટિકના પ્રકારો કોને કહે છે. તો એમાં આપણે 3 સ્ટેટિસ્ટિકના પ્રકાર આપણે કીધું હતું. એક MBS એટલે મેક્સવેલ બોલ્ટ્ઝમેન સ્ટેટિસ્ટિક, BES એટલે બોઝ આઇન્સ્ટાઇન સ્ટેટિસ્ટિક, અને ત્રીજું હતું FDS એટલે કે ફર્મી ડિરાક સ્ટેટિસ્ટિક. આ ત્રણમાંથી વિદ્યાર્થી મિત્રો આપણે 2 સ્ટેટિસ્ટિકના પ્રકાર ભણી ચૂક્યા છીએ. આપણે ગઈકાલે જે ચર્ચા કરી હતી એ બોઝ આઇન્સ્ટાઇન સ્ટેટિસ્ટિકના પ્રકાર ઉપર ચર્ચા કરી હતી, અને એના ગયા લેક્ચરમાં આપણે મેક્સવેલ બોલ્ટ્ઝમેન સ્ટેટિસ્ટિક એટલે કે હવે આ 3 સ્ટેટિસ્ટિકના પ્રકારમાંથી આપણે એક જ પ્રકાર હવે ભણવાનો બાકી રહ્યો છે, જે છે ફર્મી ડિરાક સ્ટેટિસ્ટિક. અને આ થિયરી પણ એક્ઝામમાં પૂછાય છે. તો તમને કઈ રીતે પૂછાઈ શકે? તો કે ભાઈ, ફર્મી ડિરાક સ્ટેટિસ્ટિક મુજબ શક્ય મહત્તમ વિતરણ માટેનું સમીકરણ મેળવો. તમારે સમીકરણ મેળવવાનું છે શક્ય મહત્તમ વિતરણ માટેનું. હવે આપણે આગળ પણ શક્ય મહત્તમ વિતરણ માટેનું સમીકરણ બોઝ આઇન્સ્ટાઇન માટે પણ ભણી ચૂક્યા અને મેક્સવેલ બોલ્ટ્ઝ માટે પણ ભણી ચૂક્યા. આજે આપણે ભણીશું ફર્મી ડિરાક સ્ટેટિસ્ટિક. તો હવે જુઓ, ફર્મી ડિરાક સ્ટેટિસ્ટિક કોને કહેવાય? તો આપણે આગળ જોયું હતું કે ભાઈ, એવા તમામ કણો કે જેમને અલગ પાડી શકાતા નથી, એટલે કે એવા કણો કે જેમને આપણે અલગ પાડી શકતા નથી, તેમજ એક જ શક્તિ સ્તરમાં એક જ કણ રહી શકે, એટલે કે એક શક્તિ સ્તરમાં એક જ કણ રહી શકે તેવા કણોને આપણે કયો સ્ટેટિસ્ટિકનો પ્રકારને અનુસરશે? તો કે ભાઈ, ફર્મી ડિરાક સ્ટેટિસ્ટિક્સના પ્રકારને એ અનુસરે છે. અને જે કણો ફર્મી ડિરાક સ્ટેટિસ્ટિકને અનુસરે તેને આપણે શું કહેવામાં આવે છે? ફર્મિઓન તરીકે આપણે ઓળખીએ છીએ. અને એ કણો કેવી સ્પિન ધરાવતા હશે? તો કે ભાઈ, અર્ધપૂર્ણાંક. અને એનું આપણે ઉદાહરણ લેવું હોય તો કે ભાઈ, પ્રોટોન છે, ઇલેક્ટ્રોન છે, હિલિયમ છે અને નાઇટ્રિક ઓક્સાઇડ. એટલે હવે FDS આપણે કોને કહીશું? કે ભાઈ, એવા તમામ કણો કે જેમને આપણે અલગ પાડી શકતા નથી. આપણે આગળ જોયું કે મેક્સવેલ બોલ્ટ્ઝમેન. હવે એવું કયું સ્ટેટિસ્ટિકનું પ્રકાર કે જેમાં કણને અલગ પાડી શકાય? જુઓ, 3 સ્ટેટિસ્ટિકના પ્રકાર હતા. એક MBS, મેક્સવેલ, બોઝ આઇન્સ્ટાઇન અને ફર્મી ડિરાક. તો ખાલી મેક્સવેલ બોલ્ટ્ઝમેન સ્ટેટિસ્ટિકના પ્રકારમાં જ આપણે કણોને અલગ પાડી શકીએ છીએ. બાકી બોઝ આઇન્સ્ટાઇન અને ફર્મી ડિરાકમાં આપણે કણોને અલગ પાડી શકતા નથી. એટલું યાદ રાખવાનું આપણે. અને એક જ શક્તિ સ્તરમાં એક જ કણ રહી શકે છે. જ્યારે આપણે આગળ જે થિયરીની ચર્ચા કરી બોઝ આઇન્સ્ટાઇન, તો એમાં કેવું હતું કે ગમે તેટલા અણુ શક્તિ સ્તરમાં રહી શકે. અહીંયા એવું છે કે ભાઈ, એક જ કણ એક જ શક્તિ સ્તરમાં રહી શકે તો જ એ FDS સ્ટેટિસ્ટિકને અનુસરે છે. અને જે FDS સ્ટેટિસ્ટિકને અનુસરતું હોય એને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? તો કે ભાઈ, ફર્મિઓન તરીકે આપણને ઓળખવામાં આવે છે. અને જે ફર્મિઓન તરીકે ઓળખવામાં આવે એવા કણો કેવી સ્પિન ધરાવે છે? તો કે ભાઈ, અર્ધપૂર્ણાંક. હવે એના તમને અહીંયા ઉદાહરણ આપી દીધા છે. તો એમાં આપ્યું છે તમને પ્રોટોન છે, ઇલેક્ટ્રોન છે, હિલિયમ છે અને નાઇટ્રિક ઓક્સાઇડ. તો આ થઈ તમારી ફર્મી ડિરાક સ્ટેટિસ્ટિકની માહિતી. હવે આપણે શું કરવાનું છે કે એના શક્ય એટલા મહત્તમ વિતરણ માટેનું સમીકરણ તારવવાનું છે. તો હવે એ જોઈશું. તો જુઓ, સેમ ત્રણેયની પ્રોસિજર સેમ જ છે, ખાલી તમારે સૂત્રો યાદ રાખવાના છે. તો જુઓ, ધારો કે NI કણોને GI અવસ્થામાં વિતરિત થયેલા છે. હવે જુઓ, NI કણ છે એ શેમાં વિતરિત થયેલો છે? તો કે ભાઈ GIમાં. હવે એનું શક્તિ સ્તર કયું હશે? તો કે ભાઈ EI. એ જ રીતે N1 કણ હશે તો G1 અને E2. હવે જોઈએ આપણે. જુઓ, ધારો કે NI કણોને GI અવસ્થાઓમાં વિતરિત થયેલ છે, જ્યાં GI એ આઈમાં શક્તિ સ્તરની અપભ્રષ્ટતા છે. હવે જુઓ, આપણે વિદ્યાર્થી મિત્રો GIને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? અપભ્રષ્ટતા, અથવા તો આપણે કહેવું હોય તો શું કહેવાય? ડિજનરસી.
તો ધારો કે જીઆઈ એ આઈમાં શક્તિ સ્તરની અપભ્રષ્ટતા છે. અહીં કણો અલગ પાડી શકાય તેવા છે. એટલે કે અહીંયા શું છે કે અહીંયા કણોને આપણે અલગ પાડી શકીએ છીએ. એટલે કે આનો અર્થ એ થાય છે કે પ્રથમ કણને એટલે કે પહેલા કણને આપણે જો એને જીઆઈ અવસ્થામાં ગમે ત્યાં ગોઠવી શકાય. હવે જો આપણે અહીંયા એવું કીધું હતું ફર્મિયોનમાં કે એક જ કણ એક જ શક્તિ સ્તરમાં ગોઠવાઈ શકે. એટલે કે જો પ્રથમ કણને આપણે જીઆઈ અવસ્થામાં આપણે ગમે ત્યાં ગોઠવી શકીએ છીએ અને તેથી બીજા કણને GI-1 અવસ્થામાં આપણે ગોઠવી શકીએ. એટલે કે આ અવસ્થામાંથી ગમે તે અવસ્થામાં ગોઠવી શકાય. હવે જો અહીંયા તમને શું કીધું છે કે જો પહેલો કણ જે છે એને કાં તો તમે જીઆઈ અવસ્થામાં પણ ગોઠવી શકો, કાં તો તમે GI-1 અવસ્થામાં પણ ગોઠવી શકો. કારણ કે અહીંયા તમને શું કીધું છે કે એક જ કણ એક જ શક્તિ સ્તરમાં રહી શકે. એટલે ધારો કે તમે પ્રથમ કણ હોય એને જીઆઈમાં રાખો કાં તો GI-1માં રાખો. એટલે કે ગમે તે અવસ્થામાં આપણે ગોઠવી શકીએ છીએ. અને એ જ પ્રમાણે આપણે બીજા કણ માટે એને કઈ જગ્યાએ કઈ અવસ્થામાં અથવા તો કયા જીઆઈ સ્તરમાં રાખવું એ પ્રમાણે પણ આપણે આગળ વિચારી અને એની આપણે ગોઠવણીની સંખ્યા નીચે મુજબ આપણે કરી શકીએ. તો જો હું ફરીથી રીડ કરું કે ધારો કે એનઆઈ એ કઈ અવસ્થામાં વિતરિત થયેલો હોય તો કે ભાઈ જીઆઈ. હવે જ્યાં જીઆઈ એ આઈમાં શક્તિ સ્તરની અપભ્રષ્ટતા છે તો અહીં આપણે કણોને અલગ પાડી શકાય તેવા છે. હવે એનો અર્થ શું થશે કે જો જીઆઈ અવસ્થામાં આપણે એને ગમે ત્યાં ગોઠવી શકીએ કણને અને બીજા કણને GI-1 એટલે કે આ અવસ્થામાંથી ગમે તે અવસ્થામાં આપણે ગોઠવી શકીએ અને એ પ્રમાણે આપણે આગળ વિચારી શકીએ. હવે આ કઈ રીતે ગોઠવણીની સંખ્યા આપણને કીધું છે કે જો આ પ્રમાણે નીચે થાય તો અહીંયા તમને સૂત્ર આપેલું છે કે ગોઠવણીની સંખ્યા બરાબર GI ફેક્ટોરિયલ અપોન GI-NI ફેક્ટોરિયલ. આ જે છે એ તમને ગોઠવણીની સંખ્યા આપી દીધી છે કે GI ફેક્ટોરિયલ અપોન GI-NI ફેક્ટોરિયલ. પરંતુ જો કણો અલગ પાડી ન શકાય તેવા હોય તો ઉપરનું સમીકરણ આપણે નીચે પ્રમાણે લખી શકીએ. અહીંયા આપણને આ જે સમીકરણ છે એ આપણને સપોઝ કણોને અલગ પાડી શકતા હોય તો હવે અહીંયા આપણને શું કીધું છે કે કણોને આપણે અલગ નથી પાડી શકતા ફર્મી ડિરાકમાં. હવે જો કણોને આપણે અલગ પાડી ન શકતા હોય તો એના માટે આપણે સમીકરણ લખવું હોય તો આપણે કઈ રીતે લખી શકીએ. તો એના માટેનું અહીંયા આપણને આગળ સમીકરણ આપ્યું છે કે ભાઈ ગોઠવણીની સંખ્યા બરાબર GI ફેક્ટોરિયલ અપોન NI ફેક્ટોરિયલ ઇન્ટુ GI-NI ફેક્ટોરિયલ. આ શેના માટેનું સૂત્ર છે કે જ્યારે આપણે કણોને અલગ પાડી ન શકતા હોય એ વખતનું સૂત્ર છે. જો અલગ પાડી શકતા હોય તો આપણે આગળ જોયું હતું કે ભાઈ GI ફેક્ટોરિયલ અપોન GI-NI ફેક્ટોરિયલ. હવે જુઓ આપણે આગળ પણ જોયું હતું કે n કણોની બનેલી પ્રણાલી માટેની ગોઠવણીની. હવે n કણો જે મેઇન કુલ કણો છે એને આપણે શેના વડે દર્શાવીએ છીએ તો કે ભાઈ કેપિટલ N વડે. તો કેપિટલ N કણોની બનેલી પ્રણાલી માટે ગોઠવણીની થર્મોડાયનેમિક સંભાવના W આપણે નીચે પ્રમાણે લખી શકીએ છીએ. હવે આપણે ગોઠવણીની થર્મોડાયનેમિક સંભાવના લખવી હોય તો એને આપણે કઈ રીતે લખી શકીએ તો અહીંયા તમને આપ્યું છે કે ભાઈ W બરાબર સમેશન I GI ફેક્ટોરિયલ અપોન NI ફેક્ટોરિયલ ઇન્ટુ GI-NI ફેક્ટોરિયલ. સેમ આગળવાળા જેવું અને જેવું સૂત્ર પણ અહીંયા આપણે કુલ કણોની બનેલી પ્રણાલી એટલે કે કેપિટલ N માટે આપણે જો થર્મોડાયનેમિક સંભાવનાનો ઉપયોગ કરવાનો હોય તો અહીંયા આપણે શું લખી શકીએ W બરાબર સમેશન એટલે કે બધી કુલ પ્રણાલીનો સરવાળો એટલે કે સમેશન ઓફ GI ફેક્ટોરિયલ અપોન NI ફેક્ટોરિયલ ઇન્ટુ GI-NI ફેક્ટોરિયલ. હવે સેમ આગળવાળા જેવું આપણે જેમ કરતા હતા એમ કે જ્યારે પણ આપણે ગોઠવણીની થર્મોડાયનેમિક સંભાવના W માટેનું સૂત્ર મળે પછી આપણે શું કરીએ છીએ એ સૂત્રની બંને બાજુએ આપણે લઘુ ગુણાંક લઈએ છીએ. તો લઘુ ગુણાંક લઈએ તો એ વખતે આપણું આગળનું સૂત્ર કયા પ્રકારનું થશે તો કે ભાઈ W છે તો Wમાંથી અહીંયા આપણે શું લખીશું ln W ઇઝ ઇક્વલ ટુ સમેશન અહીંયા GI ફેક્ટોરિયલ છે એટલે કે ln GI ફેક્ટોરિયલ માઇનસ ભાગાકારમાં છે એટલે માઇનસ ln NI ફેક્ટોરિયલ માઇનસ ln GI-NI ફેક્ટોરિયલ. જ્યારે પણ આપણે સમીકરણ 1ની બંને બાજુએ લઘુ ગુણાંક લઈએ
એટલે આપણને આ પ્રકારનું એટલે કે સમીકરણ 2 પ્રકારનું આપણને સૂત્ર મળે છે. ગોઠવણીની થર્મોડાયનેમિક સંભાવના W થઈ ગયું. પછી એની બંને બાજુ આપણે શું લીધું? લઘુ ગુણાંક. હવે લઘુ ગુણાંક લીધા પછી આપણે આગળ શું કરતા હતા? સ્ટર્લિંગના સન્નિકટ સૂત્રનો ઉપયોગ કરતા હતા, તમને યાદ હોય તો. તો હવે આ જે સમીકરણ 2 છે એનું આપણે શું કરીશું? સ્ટર્લિંગના સન્નિકટ સૂત્રનો ઉપયોગ. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, હું તમને અહીંયા જ સમજાવું કે ln GI ફેક્ટોરિયલ છે, તો એનું મારે સ્ટર્લિંગનું સન્નિકટનું સૂત્ર લખવું હોય તો કઈ રીતે લખીશ? તો કે ભાઈ GI ln GI માઇનસ GI. તો આ જે સૂત્ર હશે કોના માટેનું થયું? ln GI ફેક્ટોરિયલ. પછી ln ni ફેક્ટોરિયલ માટે લખવું તો હું શું લખીશ? ni ln ni પ્લસ ni પ્લસ ni. આ થયું મારું આના માટેનું. અને એ જ રીતે ln GI માઇનસ ni ફેક્ટોરિયલ માટેનું સૂત્ર થશે. તો જોઈશું આપણે. તો જુઓ, સ્ટર્લિંગના સન્નિકટ સૂત્રનો ઉપયોગ કરતા તો W જે આપણું ln જે W હતું એ એઝ ઇટ ઇઝ રહેશે, સમેશન I પણ એઝ ઇટ ઇઝ રહેશે. આપણે શું કર્યું? ln GIનું સન્નિકટ સૂત્ર આપણને શું મળ્યું? તો કે ભાઈ GI ln GI માઇનસ GI. પછી એ જ રીતે આપણને આગળ ln ni ફેક્ટોરિયલનું પણ શું મળ્યું? ni ln ni પ્લસ ni. એ જ રીતે આપણને ln GI માઇનસ ni ફેક્ટોરિયલનું શું સૂત્ર મળ્યું? તો કે GI માઇનસ ni ln GI માઇનસ ni પ્લસ GI માઇનસ ni. બરાબર છે. હવે આપણે શું કરીશું કે જો કશું ઉડતું હશે તો આપણે એને ઉડાડી દઈશું. તો કે ભાઈ આ GI ઉડી જાય છે, આ પ્લસ ni અને માઇનસ ni ઉડી જશે. તો હવે સૂત્ર કયું વધ્યું? તો કે ભાઈ ln W બરાબર સમેશન ઓફ I GI ln GI માઇનસ, અહીંયા શું છે? આ GI તો ઉડી ગયું, બરાબર છે. એટલે અહીંયા શું વધશે? માઇનસ ni ln ni માઇનસ GI ni ઇન્ટુ ln GI માઇનસ ni. એટલે આપણે જ્યારે પણ સ્ટર્લિંગના સન્નિકટ સૂત્રનો ઉપયોગ કરીશું એટલે આપણને ત્રીજા નંબરનું સમીકરણ મળશે. હવે જુઓ, ત્રીજા નંબરનું જે સમીકરણ મળ્યું સ્ટર્લિંગના સન્નિકટ સૂત્રનો ઉપયોગ કર્યા પછી આપણે શું કરતા હતા? એનું niની સાપેક્ષમાં વિકલન કરી અને જે પરિણામ બને એના બરાબર આપણે શું લખતા હતા? 0. એટલે કે d ln W બરાબર આપણે શું લખતા હતા? 0. તો હવે એ જોઈએ. તો જુઓ આગળ, હવે જુઓ, સમીકરણ 3નું niની સાપેક્ષમાં વિકલન કરતી મળતા પરિણામ બરાબર આપણે શું લખીએ છીએ? 0. અને આપણને મહત્તમ સંભાવના એટલે કે d ln W બરાબર આપણને શું મળશે? 0. તો કે ભાઈ d ln W બરાબર સમેશન ઓફ ln GI માઇનસ ni માઇનસ ln ni dni બરાબર 0. તો હવે આપણે આને ભાગાકારમાં લખવું હોય તો આપણે શું લખી શકીએ? તો કે ભાઈ d ln W બરાબર સમેશન ઓફ I ln GI માઇનસ ni અપોન ni ઇન્ટુ dni બરાબર 0. હવે આગળ જોઈએ આપણે. તો હવે આગળ સેમ આપણે પહેલાંની જેમ કે જો ભાઈ બે પરિસ્થિતિ હોય, એક તો કણોની કુલ સંખ્યા અચળ હોવી જોઈએ અને એક તો કુલ શક્તિ અચળ હોવી જોઈએ. તો જ્યારે પણ કણોની કુલ સંખ્યા અચળ હોય એ વખતે આપણને શું સૂત્ર મળે છે? તો કે ભાઈ સમેશન ઓફ ni ઇઝ ઇક્વલ ટુ કેપિટલ N બરાબર આપણે શું લખવું પડે? અચળ. તો અહીંયા આપણને શું મળશે? તો કે ભાઈ dn બરાબર સમેશન ઓફ I ઇન્ટુ dni બરાબર 0, જેને આપણે શું સમીકરણ નંબર 5. હવે બીજી પરિસ્થિતિ કઈ હતી? કે જ્યારે કુલ શક્તિ અચળ હોય એટલે કે E બરાબર અચળ. તો એના બરાબર આપણે શું લખીશું? તો કે ભાઈ E બરાબર અચળ, તો કે DE બરાબર સમેશન ઓફ EI ઇન્ટુ DNI બરાબર 0. હવે આગળની જેમ કે 5 અને 6 ને આપણે શેના વડે ગુણતા હતા? આલ્ફા બીટા વડે. અને એને આપણે સમીકરણ 4માંથી બાદ કરીશું. તો આપણે શું કરીશું? 5મું અને 6ઠ્ઠા સમીકરણને આલ્ફા બીટા વડે બાદ કરી અને એને સમીકરણ 4માંથી આપણે જ્યારે એને બાદ કરીએ એ વખતે આપણને આ પ્રકારનું સમીકરણ મળશે. તો કે ભાઈ સમેશન ઓફ ln GI માઇનસ ni અપોન ni માઇનસ આલ્ફા માઇનસ બીટા EI ઇન્ટુ DNI બરાબર 0. આને અને આને આ બાજુ લઈ જાય એટલે આ બાજુ 0 થઈ જશે અને આખું પદ નીચે આવી જશે. એટલે કે ln GI માઇનસ ni અપોન ni માઇનસ આલ્ફા માઇનસ બીટા EI બરાબર 0. હવે આ પદને 0ની આ બાજુ લઈ જાઓ તો શું થશે? આલ્ફા પ્લસ બીટા EI. ln ને દૂર કરો એટલે અહીંયા શું આવશે? e રેઝ ટુ આલ્ફા પ્લસ બીટા EI. પછી આ ni ઉડી જાય તો સાદું રૂપમાં શું આવશે? GI અપોન ni માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ આલ્ફા પ્લસ બીટા EI.
અને જો મારે આખે આખું લખવું હોય તો પછી હું કઈ રીતે લખી શકું આને ફર્મી ડિરાકને? તો કે ભાઈ અહીંયા શું હતું, GI અપોન NI -1, બરાબર છે. અહીંયા શું આવશે, ઇઝ ઇક્વલ ટુ, પછી આપણે આગળ જોઈએ તો કે ભાઈ NI અપોન GI એટલે ઊંધું, તો શું આવશે 1/1 પ્લસ e⁻α પ્લસ βi. અને જો મારે ખાલી એકલું NIનું જ એટલે કે n કણો માટેનું જ સમીકરણ જોઈતું હોય તો 1 મિનિટ વિદ્યાર્થી મિત્રો, મારે ખાલી NI માટેનું જ સમીકરણ જોઈએ છે. તો આપણે શું આવશે આ સમીકરણમાં? તો કે ભાઈ GI અપોન 1 પ્લસ આલ્ફા પ્લસ બીટા EI. હવે આ જે સમીકરણ રહ્યું 8મા નંબરનું, એ તમારું ફર્મી ડિરાક સ્ટેટિસ્ટિક માટેના મહત્તમ વિતરણ માટેનું સમીકરણ જોવા મળશે. એટલે વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીંયા આપણે 3 સ્ટેટિસ્ટિકના સમીકરણ અહીંયા પૂરા થાય છે. કઈ રીતે એને ડિફરન્ટ પૂછાય એનો તફાવત તો કઈ રીતે અલગ પડે છે એ દર્શાવી શકો. એના સ્ટેટિસ્ટિકના પ્રકાર પૂછાય તો પણ એ પણ તમને ખબર હોવી જોઈએ કે થિયરી 3 યાદ કરી લેવાની. એક્ઝામમાં આ થિયરી 3 બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવો ટોપિક જોઈશું.